એક તરફ ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પગલે પ્રજા ગેસ માટે કિલ્લત ભોગવી રહી છે, ત્યારે બીજી તરફ આવી પરિસ્થિતિનો ફાયદો અમુક લેભાગુ તત્વો ઉઠાવી રહ્યા છે. ગેસના બોટલ ભરીને જઈ રહેલા ટેમ્પો ચાલકને અટકાવી પોલીસ હોવાનું જણાવી ધમકી આપી 50,000 રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના બારડોલી ધુલિયા રોડ પર એક ટેમ્પો ચાલક એજન્સીના એલપીજી ગેસના બોટલ ભરીને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન બે સ્કોર્પિયો કારમાં આવેલા ચાર ઇસમોએ ટેમ્પો અટકાવ્યો અને પોતે એલસીબી એસઓજીના માણસ હોવાની ખોટી ઓળખ આપી ધમકી આપી અને બાટલા ભરીને ક્યાં જાય છે, કાળા બજાર કરે છે એમ કહી ચાલકને ધમકાવ્યું અને પુરવઠા અધિકારીને બોલાવી ટેમ્પો જમા કરાવી પોલીસ કેસ કરવાની ધમકી પણ આપી. ખોટી પોલીસની ઓળખ આપનારા ઇસમોએ 50,000 રૂપિયાની માંગ કરી. મેનેજર દ્વારા 50,000 રૂપિયા આપી પણ દેવામાં આવ્યા. ચારેય ઇસમો પૈસા લઈ ફરાર થયા. જોકે એજન્સીના મેનેજરને શંકા જતા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડતી હતી. ગણતરીના કલાકમાં 4 પૈકી 3 ઇસમોને ઝડપી લેવાયા. જોકે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. હાલ પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી ગુનાના કામે વપરાયેલી બંને સ્કોર્પિયો કાર તેમજ 50,000ની રોકડ કબજે કરી છે અને આ લોકોએ અગાઉ કોઈ જગ્યાએ કોઈ ગુના કાર્ય કર્યા છે કે નહીં તેની તપાસ શરૂ કરી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. 3/2026ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના વાંકાનેર ગામે બે સ્કોર્પિયો એટલે કે એક કાળા કલરની સ્કોર્પિયો અને એક સફેદ કલરની સ્કોર્પિયોમાં આવેલ 3 થી 4 ઈસમોએ એક ભારત ગેસ એજન્સીનો પિકઅપ ટેમ્પો જતો હતો, જે ટેમ્પાને રોકી અને પોલીસ તરીકેની ઓળખ આપી મારવાની તેમજ કેસ કરવાની અને વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી એની પાસેથી અને એના માલિક પાસેથી 50,000 રૂપિયા કઢાવી લીધેલા. એ બાબતની ફરિયાદ ગઈકાલના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ નોંધાવતા જાહેર થયેલ. જે ફરિયાદ અનુસંધાને મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી સુરત રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રીનાઓએ આ ગુનો સત્વરે ડિટેક્ટ કરવા માટે એલસીબી પેરોલ ફોલો ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી પેરોલ ફોલો ટીમે તાત્કાલિક ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં આ ગુનો શોધી કાઢેલ છે અને ગુનામાં ટોટલ 4 આરોપી સંડોવાયેલા હતા. તે પૈકી 3 આરોપી સલીમ નાસિર ખાન મહેર, જે હાલમાં રહેવાસી છે મોસાલી રફીકભાઈના ઘરમાં અને મૂળ રહેવાસી છે ગંટિયાલી ફલોદી, જોધપુર, રાજસ્થાનના. એ સિવાય ઉમર સખીર મોહમ્મદ શફીક કલર, જે અત્યારે રહે છે વાલોડ, એ પણ ચાખુ ગામ ગંટિયાલી ફલોદીના મૂળ રહેવાસી છે. યાસીન ઉર્ફે આસીન મોહમ્મદ શરીફ કલર, તે અત્યારે માંડવી પ્રકાશનગરમાં રહે છે અને મૂળ ફલોદી, રાજસ્થાનના રહેવાસી છે. આ સિવાય એક આરોપી સિકંદર મુસે ખાન કલર, માંડવી પ્રકાશનગરનો વોન્ટેડ આરોપી છે. આ તમામ આરોપીઓએ મળી અને પોતાના આર્થિક ફાયદા સારું આ ફરિયાદીના જે ટેમ્પોને ઊભો રાખી અને અવરોધ ઊભો કરી પોલીસનું ખોટું નામ ધારણ કરી અને 50,000 રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા હતા. જે બાબતે પોલીસે 3 આરોપીઓની અટક કરી એમની પાસેથી મુદ્દામાલના 50,000 રૂપિયા તેમજ 6,000 રૂપિયા અંગઝડતીના એમ કરી 56,000 રૂપિયા રોકડા, 95,000 રૂપિયાના 3 મોબાઈલ ને 2 સ્કોર્પિયો 30 લાખની એમ કરીને 30,51,000નો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની વધુ તપાસ માટે આરોપીઓ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલા છે.